S1 લાઇટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના જવાહર રોડ ત્યાંથી ગિરનાર દરવાજા રોડ ઉપર આવેલ પીએમ શ્રી કન્યાશાળા નંબર 4 માં આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। ત્યારે આ સ્કૂલના પ્રિન્સિપાલ એવા કાચબામણા સાહેબે ત્યાંના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને દેશ પ્રત્યેનો એક સંદેશો આપેલ હતો કે આપણો દેશ ક્યારે અને કેવી રીતે સ્વતંત્ર થયો અને ત્યારબાદ અત્યારે આપણા ભારત દેશમાં આપણા ગુજરાત રાજ્યમાં આવેલ જૂનાગઢ જિલ્લાનું જૂનાગઢ શહેરમાં આ પીએમ શ્રી કન્યાશાળા આવેલી છે અને આ પીએમ કન્યાશાળામાં બાળકો પાસે વૈજ્ઞાનિક પ્રયોગો શીખડાવવામાં આવતા હોય છે। આવી ઘણી પ્રવૃત્તિઓ અહીં બાળકોને શીખવા મળે છે। અભ્યાસના નેજા હેઠળ અને અભ્યાસના ક્ષેત્રમાં રહીને આ બધું બતાવવામાં અને શીખડાવવામાં આવે છે। અહીં બાળકોને કઈ ને કઈ આઈટમ આપવામાં આવતી હોય છે, જે કે કંપાસ, બોલપેન, પેન્સિલ, કોઈ ટિફિન બોક્સ તેમજ બુક વિતરણ કરવામાં આવે છે। આ તમામ વસ્તુઓ અહીં સ્પોન્સર તરીકે લોકો આપે છે, કારણ કે અહીંનો અભ્યાસ બહુ સારો છે। આ સ્કૂલમાં શુભમ ન્યૂઝના તંત્રી ધીરુભાઈ ટાંકના પૌત્ર અહીં અભ્યાસ કરી ગયેલ હોય, જેનું ધ્યાન રાખીને અહીં આ વાત કરવામાં આવેલ હોય। બાળકોને પણ ઘરે કઈ રીતે ઘર કઈ રીતે સ્વચ્છ રાખવું તે પણ અમે અહીંયાથી એ લોકોને સજેશન કરીએ છીએ। અને અમારી શાળા જોતા હશો તમે કે દરેક જગ્યાએ સ્વચ્છતા છે, તો સ્વચ્છતા માટે સરકાર પણ ઘણા નમસ્કાર। જૂનાગઢ શહેરની કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું, તરુણ કાટબામણા। અમારી આ પીએમ શ્રી શાળા છે, પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયામાં પસંદ થયેલી શાળા છે। આજરોજ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ। બાળકોમાં રાષ્ટ્રભક્તિ ખીલે, રાષ્ટ્રભક્તિથી પ્રેરિત થાય અને ભવિષ્યના ઉત્તમ નાગરિક બને તે માટે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી છે એ આ શાળામાં દર વર્ષે ખૂબ ધામધૂમથી ઉજવાય છે। ડેઇલી પ્રસારિત થતા સમાચાર અહેવાલ નિમેશ કુમાર।